નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. મન કી બાત. પીએમએ ફરી ડિજિટલ અરેસ્ટેટનો ઉલ્લેખ કર્યો. કહ્યું, લોકોને સમજાવવું પડશે કે સરકારમાં આ માટે કોઈ જોગવાઈ નથી. સંભલજામાં મસ્જિદ સર્વે 2ના મોત. ટોળાએ પોલીસના વાહનો સળગાવ્યા. સપા સાંસદ બર્કના વિસ્તારમાં ફરીથી પથ્થરમારો. મણિપુર હિંસા. 7 જિલ્લામાં ઇન્ટરનેટ પ્રતિબંધ લંબાયો. ધારાસભ્યોના ઘર પર હુમલામાં અત્યાર સુધીમાં 34ની ધરપકડ. અંબાજી મંદિરને ₹1.21 કરોડના સોનાનું ગુપ્તદાન. 2 ભક્તોએ માતાને ચડાવી ભેટ. બંગાળના રાજ્યપાલે પોતાની જ પ્રતિમાનું અનાવરણ કર્યું. અમદાવાદમાં હિટ એન્ડ રન. બેફામ કારે એસજી હાઈવે પર સાયકલિંગ કરતા 2 ડોક્ટરોને ફંગાળ્યા. તંત્રી સ્થાનેથી. ફોરેક્સ રિઝર્વમાં ઇતિહાસનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો. ઇન્કમટેક્સ રિફંડમાં હવે ડીલ નહીં ચાલે. આવકવેરા વિભાગે ક્લેમની સમયમર્યાદામાં કર્યો ફેરફાર. નવેમ્બરમાં દેશની ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની કામગીરી મજબૂત રહ્યાના સંકેત. લોકમુખે ચર્ચાએ જોર પકડ્યું કે આપ નેતા પ્રવીણ રામની ચીમકીના પગલે ઉમરેઠી ડેમના કાર્યક્રમમાં મુખ્યમંત્રી તો ઠીક, પરંતુ મંત્રીઓ પણ દેખાયા નહીં. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી રેસક્રોસ સ્થિત માનસ સદભાવના રામકથામાં ઉપસ્થિત રહ્યા. ખેતરમાં તુવેરની આડમાં ગાંજાની ખેતી. 340 છોડ સાથે અમરેલીના ખેડૂતની ધરપકડ. એનુજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય મનગમતી રચના. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ રચનાઓ. જેમનો નજારો જોવા નળ સરોવર યાત્રા ગયેલા તે પક્ષીઓ ઉડી ગયેલા. વાંચવા જેવો લેખ. ભરત વૈષ્ણવ. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી CR પાટીલની ઉપસ્થિતિમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના હસ્તે સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારમાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ₹45.20 કરોડના ખર્ચે 19 પ્રાથમિક શાળાઓનું ખાતમુહૂર્ત. સાપુતારામાં પેરાગ્લાઇડિંગના ભાગીદારો વચ્ચે રૂપિયાની લેતી દેતીમાં એકની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી. ડાંગના સુબીર ખાતે એક નવી વિનિયન કોલેજ મંજૂર કરાઈ. એસ્પિરેશનલ બ્લોક સુબીર ખાતે રાજ્ય સરકાર દ્વારા વિનિયન કોલેજ શરૂ કરાશે. ક્રિકેટ રમતા બાળકે દડો લેવા લિફ્ટની જાળીમાં હાથ નાખ્યો. લિફ્ટ ઉપર જતા હાથ કાંડાના ભાગેથી કપાઈને છૂટો પડી ગયો. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.